तो चलिए शुरू करते हैं। હેલો દોસ્તો, તો નવા વિડીયોમાં તમારા સૌનું સ્વાગત છે। આજે આપણે છીએ એવી સુંદર જગ્યાએ જે પાવાગઢથી ફક્ત 3 કિલોમીટરના અંતરે આવેલી છે। તો દોસ્તો, આ તમે જે જોઈ રહ્યા છો એ છે વડા તળાવ, જે પાવાગઢથી તમે આગળ આવો, જે આપણે જામી મસ્જિદ વાળો રસ્તો છે ત્યાં આગળ 3 કિલોમીટરનું અંતર કાપશો એટલે તમને આવો સુંદર મજાનો નજારો જોવા મળશે। અને અહીં તમને નાસ્તાની પણ વ્યવસ્થા છે। આજુબાજુના ગામડાના લોકો દ્વારા અહીં સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં તમે મકાઈ છે, પછી દાળ વડા છે, મેગી છે અને એવું બધું ઘણા બધા ફાસ્ટ ફૂડનો તમે અહીં આનંદ ઉઠાવી શકો છો। અહીં તમે કલાક અડધો કલાક રહ્યા પછી ફોટા બોટા પડાવી અને પછી નીકળી જાઓ આગળ। આ તળાવના કિનારે કિનારે તમારી ગાડી અથવા તો બાઇકને ચલાવો અને આ નજારાને માણતા માણતા તમે સીધા જ પહોંચી જાઓ કબૂતરખાના પેવેલિયન। કબૂતરખાના પેવેલિયન એ એવું એક સ્થળ છે કે જ્યાં પહેલાના સમયમાં કબૂતરોને રહેવા માટે એક સ્પેશિયલ સ્થાપત્ય બનાવવામાં આવેલું કે જેથી કરીને કબૂતરો ત્યાં નિવાસ કરી શકે। આ તમે જે સામે જોઈ રહ્યા છો, જે તળાવની બિલકુલ કિનારે આવેલું છે, આ જે છે એ છે કબૂતરખાના પેવેલિયન। આ જે સ્થાપત્ય જે છે કબૂતરખાના પેવેલિયન એ પંખી પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે। તમે જુઓ, હજુ પણ આ જે સ્થાપત્ય જે તે સમયે બનાવવામાં આવેલું એ અડીખમ ઊભું છે અને હાલમાં પણ અહીંયા કબૂતરો વાસ કરે છે, એ તમે જોઈ શકો છો। તો તમને દૂરથી આ કંઈક આવો નજારો તમને જોવા મળશે। એક બાજુ તળાવ છે, એક બાજુ આ કબૂતરખાના પેવેલિયન છે અને સામે છે મહાકાળી માનો પર્વત। હવે તમે રસ્તો ઓળંગીને બિલકુલ સામે તમે આવી જશો તો એ તમને જે નજારો જોવા મળશે એ એક નંબર નજારો છે। તો દોસ્તો, આપણે છીએ ચાંપાનેર પાવાગઢનો જે આર્કિયોલોજીકલ પાર્ક દ્વારા સંરક્ષિત સ્થળ છે એમાંનું એક એટલે કબૂતરખાના પેવેલિયન। દરવાજાને આપણે પસાર કરી અને આ સામેવાળા જે પગથિયાઓ છે એ પગથિયાઓ ચડીને આપણે સીધા પહોંચી ગઈશું આપણા સ્થાપત્ય પાસે। હવે અહીંયા ઉપર પહોંચીને તમે ચારે બાજુ નજર કરશો તો એક બાજુ તમને દેખે છે પેલા કબૂતરોનું રહેવાનું સ્થાન, બાજુમાં તળાવ છે અને સામે છે મહાકાળી માનો પર્વત અને આપણે છીએ કબૂતરખાના પેવેલિયનમાં। તમે મિત્રો આ જે એના સ્તંભો છે એ જોઈ અને અંદાજો લગાવી શકો છો કે જે તે સમયે બન્યું હશે ત્યારે આ કેટલું વિશિષ્ટ હશે અને કેટલું પ્રચલિત હશે। હાલમાં પણ આ જે સ્થાપત્ય છે એ સારી એવી હાલતમાં છે અને આની કોતરણી તમે જોશો તો ઉડીને આંખે વળગી એવી છે। એવું કહેવાય છે કે જ્યારે મહંમદ બેગડાએ ચાંપાનેર ઉપર ચઢાઈ કરી અને ચાંપાનેર ઉપર કબજો કરી અને ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી, એ જે તે સમયમાં 15મી થી 16મી સદીની અંદર આ સ્થાપત્યની રચના થયેલી છે। આ સ્થાપત્ય બનાવવા પાછળનું એક કારણ એ હતું કે એ જે કબૂતરો હતા એ કબૂતરોને રહેવા માટેનું સ્થાન હતું અને બીજા નંબરમાં કે ઉનાળાની ગરમીને પસાર કરવા માટે રાજા લોકો જે હતા એ અહીં આવતા હતા અને આ સ્થળને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જેથી કરીને 12 માસ આની અંદર ઠંડક રહે। તો આ ઠંડકનો અનુભવ તમે અહીંયા આવીને કરી શકો છો। અહીંથી તમે આ બધો નજારો જોયા બાદ અહીં તમે આ બારી પાસે બેસશો તો બારીમાંથી એટલો મસ્ત ઠંડો પવન આવશે મિત્રો કે તમને ખરેખર લાગશે કે આ જે સ્થળ બનાવવામાં આવ્યું છે એ ઠંડી હવા ખાવા માટે બનાવવામાં આવેલું છે। અને બારીમાંથી તમે નજારો જોશો તો સામે દેખાય છે મહાકાળી માનો પર્વત અને ઠંડા પવનની તો વાત ન થાય એવો મસ્ત પવન આવશે। આ અદ્ભુત સ્થાપત્યની અંદર તમે ધીમે ધીમે આંટો મારી અને એની જે કલા છે, એનું જે કૌશલ્ય છે, એની જે કોતરણી છે એને માણવાની કોશિશ કરો। આ ઉપરનો જે ભાગ છે એ હાલમાં આખો ખુલ્લો છે, તમને ત્યાંથી આકાશ જોવા મળશે અને મેં તમને જે પહેલાં કીધું એમ તમે બારીમાં બેસશો તો તમે એસીની યાદ નહીં આવે, એટલો સરસ મજાનો ઠંડો પવન આવશે અને અહીં તમે ફોટા પડાવી શકો છો અને તમારા વિડીયો પણ બનાવી શકો છો અને તમે એક લાઈફ લોંગ જે તમારી મેમરી છે એની અંદર નવી યાદોને સંગ્રહ કરી શકો છો। તો દોસ્તો, જ્યારે પણ તમે પાવાગઢની મુલાકાત લો ત્યારે જરૂર પધારજો। પાવાગઢથી ફક્ત 3 કિમીના અંતરે આવેલું છે આ સ્થળ, જે ઓળખાય છે કબૂતરખાના પેવેલિયન। તો ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં કોઈક નવા સ્થળ સાથે। જો હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો। મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।